વિશ્વમાં એવી ઘણી પ્રથાઓ છે જે કુપ્રથા તો લાગે જ છે, સાથે જ તેમના વિશે સાંભળતા જ વ્યક્તિ વિચારવા પર મજબૂર થઈ જાય છે। જી હા, આવી જ એક પ્રથા મધ્યપ્રદેશના શિવપુરીમાં આજે પણ ચાલી રહી છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં મહિલાઓ માટે પુરુષો બોલી લગાવે છે, તેમજ તેમને નક્કી કરેલા સમય માટે ભાડે લઈ શકે છે અને તેના માટે તે નિયમિત કરારનામું પણ કરે છે। તમને જણાવી દઈએ કે આ માટે કુંવારી છોકરીઓથી લઈને પરણેલી મહિલાઓ સુધી ભાડે લઈ શકાય છે। ખરેખર આ બધું એક પ્રથાના નામે થાય છે, જેનું નામ છે ઘડિયા પ્રથા। આ માટે દર વર્ષે એક નક્કી સમય હોય છે જ્યારે બજાર લગાવવામાં આવે છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ બજારમાં કુંવારી છોકરીઓથી લઈને બીજાની પત્નીઓ સુધી ભાડે આપવામાં આવે છે। જી હા, આ બજારમાં પુરુષો મહિલાઓ સાથે ચાલ ચલન જોઈને તેમની કિંમત લગાવે છે અને જ્યારે કોઈ પુરુષને કોઈ છોકરી કે મહિલા પસંદ આવી જાય છે ત્યારે તે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને તે મહિલાને નિશ્ચિત સમય માટે લઈ જાય છે। તમને જણાવી દઈએ કે આ બજારમાં મહિલાઓની કિંમત 15,000 રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયા સુધીની પણ હોય છે। આમ પુરુષો મહિલાની કિંમત લગાવીને 1 વર્ષ કે તેનાથી ઓછા સમય માટે મહિલાને પોતાના ઘરે લઈ જાય છે। હવે બધાના મનમાં એક પ્રશ્ન ચોક્કસથી ઉભો થતો હશે કે પુરુષો મહિલાને ભાડે કેમ લઈ જાય છે? તો તમને જણાવી દઈએ કે પુરુષો પોતાની અલગ અલગ જરૂરિયાતો માટે મહિલાઓને ભાડે લઈ જાય છે। જેમ કે કોઈની માતાની સેવા કરવાની હોય છે, તો કોઈના લગ્નનું નાટક કરવા માટે ભાડે લઈ જાય છે। આ ઉપરાંત કોઈના લગ્ન થયા નથી તો થોડા સમય માટે ભાડે લીધેલી મહિલા સાથે વિતાવી શકે છે। શું તમે પણ ક્યારે આવી પ્રથા વિશે સાંભળ્યું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।